કુપ્રથાનો નાશ કર્યો. મિત્રો, આજની તારીખમાં પણ ભીલ જાતિના લોકો પાબુજીને ઈષ્ટદેવ રૂપે પૂજે છે. અને રાજસ્થાનમાં જ્યારે પણ કોઈ સાંઢણી કે ઊંટ બીમાર પડે ત્યારે પાબુજીની માનતા લેતા જ ઊંટ ને સાંઢણી સાજા થઈ જાય છે. અને એવા પાબુજીના ચમત્કારો માત્ર લોકોએ જ નહીં પરંતુ એમના પરિવારે પણ અનુભવ્યા છે. શું થયું વૈદજી? મારી પુત્રી ખેમલ શું કામ રડી રહી છે? હા વૈદજી, ગઈકાલ રાતથી જ રડી રહી છે. મને તો એની ચિંતા થઈ ગઈ છે. એને કોઈ મોટો રોગ તો નહીં થયો હોય ને? ના સરકાર, એવી કોઈ વાત નથી. મેં આપની સુપુત્રીને તપાસી જોઈ પણ એવો કોઈ રોગ જડ્યો નહીં. પણ કોઈક તો એવું કારણ છે જેના કારણે કુંવારિકા રડી રહે છે. પણ શું કારણ હોઈ શકે વૈદજી? અમે દાઈમાને પણ બોલાવ્યા હતા પણ એ પણ અસમર્થ રહ્યા. આખરે આ છોકરી શું કામ રડી રહી છે? એ તો ખબર નથી રાજન, પણ જો આમ જ ચાલતું રહ્યું તો કુંવારિકાની હાલત હજી પણ ખરાબ થઈ જશે. કારણ કે હું તો એમનો ઈલાજ કરવા માટે અસમર્થ છું. આ શું થવા બેઠું છે નાથ? આપણી પાસે આટલું બધું હોવા છતાં પણ આપણી બાળકી માટે આપણે કાંઈ જ નથી કરી શકતા. આ કેવી પરીક્ષા છે! હે કુળદેવી નાગણીજી માં, આજે એક માં પોતાના બાળક માટે તને વિનંતી કરે છે. તારી આ બાળકી ઉપર કૃપા કર માં. હે કુળદેવી, કૃપા કર. શું થયું ભાભીમાં? શું કામ રડો છો? બાબુ, આ તારી ભત્રીજી ખેમલ કાલ રાતથી રડી રહી છે. ભુવા બોલાવ્યા, વૈદ બોલાવ્યા પણ કોઈ કાંઈ કરી જ ન શક્યા. અને હવે ખેમલની હાલત ખરાબ થતી જાય છે. તે રડવાનું બંધ જ નથી કરી રહી. બસ આટલી જ વાત. તમે ચિંતા નહીં કરો, હું હમણાં જ ખેમલને શાંત કરી દઈશ. હું મારી ભત્રીજીને ઓળખું ને, પોતાનો કાકાનો અવાજ સાંભળી હમણાં જ ચૂપ થઈ જશે. કુંવર સાહેબ, અમે ઘણા પ્રયત્નો કરી જોયા તો એ કુંવારિકા ચૂપ ન થયા, તો આપનો અવાજ સાંભળીને એ કેવી રીતે ચૂપ થશે? વૈદજી, ઘણા રોગ ઔષધિથી નહીં પણ લાગણીથી મટતા હોય છે. અને બાળકો માટે ઉપચાર નહીં પણ ઉપહાર કામ આવે છે. ઉપહાર? હમણાં સમજી જશો. ખેમલ, જો તને રમાડવા કોણ આવ્યું છે? શાંત થઈ જાજો. ખેમલ, તારા માતા પિતા તારા રડવાના કારણે કેટલા દુઃખી થઈ ગયા છે. જો જ્યારે તું મોટી થઈશ ને તો ત્યારે તારા લગ્ન વખતે તારા આ કાકા પાબુજી તને 100 સાંઢણીઓ ભેટમાં આપશે. જોયું તમે? આ તો હસવા લાગી. અરે મારી ખેમલ તો હસવા લાગી. અરે જુઓ, આપણી ખેમલ હસવા લાગી. અરે આ જોયું તમે? અરે આ તો હસવા લાગી. અરે મારી ખેમલ હસવા લાગી. હસવા લાગી. મારી ખેમલ હસવા લાગી. મારી ખેમલ હસવા લાગી. તમારો ખૂબ ખૂબ આભાર નાગણીજી માં. તમારો ખૂબ ખૂબ આભાર. અસંભવ! આ કઈ રીતે શક્ય છે? જે બાળકી અનેક ઉપચારોથી સાજી ન થઈ એ 100 સાંદડીઓનો ઉપહાર સાંભળીને રાજી થઈ ગઈ. આ કેવી માયા છે? આ માયા નથી વૈદજી, આ ઈશ્વરીય કૃપા છે જે મારા ભાઈ પાબુએ કરી છે. લોકોના મોઢે તો એના પરચા સાંભળ્યા હતા પણ આજે પોતે એ પરચાનો સાક્ષી બની ધન્ય થયો છું. ધન્ય છે તને પાબુ, ધન્ય છે.